ડુંગળીના પૂરા ભાવ ખેડૂત નથી મળતા, ખેડૂતો તરફથી મફત ભાવ બને। જો ડુંગળીના ભાવમાં વધારો થાય તો ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જાય અને બીજી બાજુ જો ખેડૂતોને પોતાના ઉત્પાદનના યોગ્ય ભાવ ન મળે તો તેમનું બજેટ ખોરવાઈ જાય। પણ કહેવાય છે ને કે ખેડૂત તો જે છે એ જગતનો તાત છે, એને પોતાને નુકસાન થાય તો પણ એ લોકોનું હિત છે। જામજોધપુરમાં પણ કંઈક આવું જ થયું છે। ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો સાથે જામજોધપુરના જે ધારાસભ્ય છે હેમંત ખવા એ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને આ કચેરી સુધીની પદયાત્રા દરમિયાન ખેડૂતોએ મફતમાં ડુંગળી વેચતા આવ્યા હતા। શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં। જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। જામજોધપુર લાલપુર મત વિસ્તારના ધારાસભ્ય હેમંત ખવાએ ખેડૂતો સાથે મળીને ડુંગળીના ઓછા ભાવ સામે વિરોધ પ્રદર્શન કર્યું। એક રેલી સ્વરૂપે આ વિરોધ નોંધાવવામાં આવ્યો અને મામલતદાર કચેરીએ પહોંચીને મામલતદારને આવેદન આપીને આ વિરોધ પ્રદર્શન પૂર્ણ થયું। અને આ જે આખી રેલી હતી એ રેલી દરમિયાન હેમંત ખવા અને ખેડૂતોએ રસ્તામાં વેપારીઓ, રિક્ષા ચાલકો, લારીવાળાઓ અને અન્ય જે પણ લોકો મળ્યા એ બધાને વિનામૂલ્યે ડુંગળી આપીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો। આ પ્રદર્શન દ્વારા ખેડૂતોની વેદના અને ડુંગળીના જે નીચા ભાવની સમસ્યા છે એને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। જામજોધપુરથી આ અનોખા વિરોધ પ્રદર્શનના જે દ્રશ્યો સામે આવ્યા છે એ પણ જુઓ અને મામલતદાર કચેરીએ પહોંચીને હેમંત ખવાએ શું આવેદન આપ્યું એ પણ સાંભળો। હવે મામલતદાર શ્રી, આપના માધ્યમથી અમે મુખ્યમંત્રીશ્રીને જણાવવા માંગીએ છીએ કે હું તમને આવેદન વાંચી સંભળાવું। સવિનય સાથ નિવેદન છે કે રાજ્યમાં લાખો ખેડૂતો ડુંગળીના ઉત્પાદનમાં સતત નુકસાનનો સામનો કરી રહ્યા છે। ડુંગળીના બજારના ભાવ હાલમાં ખૂબ જ નીચા છે। હાલમાં ડુંગળીના 3 રૂપિયાથી 7 રૂપિયા કિલો ભાવ મળી રહ્યા છે, જ્યારે ઉત્પાદન ખર્ચ મિનિમમ 10 રૂપિયા પ્રતિ કિલો ખેડૂતોને પડે છે અને વેચાણના ભાવમાં ખૂબ મોટો તફાવત છે। આના કારણે રાજ્યના ડુંગળી પકવતા ખેડૂતો ખૂબ આર્થિક સંકટમાં છે। ડુંગળીના ભાવ ડાઉન રહેવા પાછળનું સૌથી મોટું કારણ હોય તો બાંગ્લાદેશ અને શ્રીલંકા, એને આપણા દેશની જે ડુંગળી લોકો ઇમ્પોર્ટ કરતા હતા, બાંગ્લાદેશે અત્યારે આપણા દેશની ડુંગળી ઇમ્પોર્ટ ઉપર પ્રતિબંધ મૂકી દીધો અને શ્રીલંકાવાળાએ ઇમ્પોર્ટ ડ્યુટી ઉપર ખૂબ ઊંચો ટેરિફ નાખી દીધો। એક બાજુ આપણી સરકાર છે એને કપાસ ઉપર 11% ટેરિફ હતો એ હટાવી લીધો, એટલે ડુંગળીવાળા અત્યારે રોવે છે, કપાસવાળા મહિનાથી પછી બજારમાં આવીએ ત્યારે રોવાના, બરોબર। જેમ શ્રીલંકાએ એના ખેડૂતોને ફાયદો કરાવવા માટે શ્રીલંકામાં અત્યારે ઇમ્પોર્ટ બંધ કરી દીધું, એટલે આપણે ત્યાં ડુંગળી મોકલી નથી શકતા, એટલે આપણે ખેડૂતોને ખૂબ પારાવાર નુકસાન થાય છે। બીજું જે MSP હોવા જોઈએ, જે રાજ્યની કૃષિ યુનિવર્સિટી છે એ ડુંગળીના ભાવ નક્કી કરે ઉત્પાદન ખર્ચ, એ ઉત્પાદન ખર્ચ કૃષિ યુનિવર્સિટીવાળા ખૂબ નીચો દર્શાવે છે। એટલે ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા ગયા વખતે પર કિલો 2 રૂપિયાની અને મેક્સિમમ 50,000 રૂપિયા સુધીની સહાયની વાત કરી હતી। એ પૈસા હજી 1 વર્ષથી થઈ ગયું, આ નવી ડુંગળી બજારમાં આવી ગઈ, પણ સરકારના જે સહાય મળવાના પૈસા હોવા જોઈએ એક તો ખૂબ ઓછા મળે છે, કારણ કે 2 રૂપિયા કિલો અહીં આપે અને 5 રૂપિયા બજારમાંથી મળે તો 7 રૂપિયા કિલો ડુંગળીનું ઉત્પાદન ના થાય। 7 રૂપિયા ડુંગળીનું કિલોનું ઉત્પાદન ગણે તો મણના 140 રૂપિયા થાય। ખેડૂતોનો મિનિમમ ખર્ચ છે ને 250 થી 300 રૂપિયા ડુંગળીનો પડતો હોય છે। ત્યારે તમારા દ્વારા અમારી મુખ્યમંત્રીશ્રીને ખાસ માગણી છે કે લઘુત્તમ ટેકાના ભાવ એટલે MSP ડુંગળીનું નક્કી કરવામાં આવે અને MSP મુજબ જે બજાર ભાવે વેચતા ખેડૂતોને ઓછા પૈસા મળે એટલું વળતર છે એ સરકાર ખેડૂતોને ચૂકવવી જોઈએ। બીજી જે ડુંગળીની નિકાસ નીતિ છે, આપણા દેશની વિદેશ નીતિ સદંતર નિષ્ફળ ગઈ છે। અમેરિકા આપણા ઉપર ટેક્સ નાખ્યા રાખે, શ્રીલંકા છે એ આપણા ઉપર ટેક્સ નાખ્યા રાખે, આપણે બીજા દેશના જે ઉત્પાદનો છે એની આયાત કરીએ। આપણે કપાસમાં 11% ડ્યુટી હતી એ ઘટાડી દીધી। એટલે જે વિદેશ નીતિ છે એમાં ડુંગળી માટેની ચોક્કસ નીતિ બનાવવામાં આવે, જેને લઈને ડુંગળી છે એક પ્રકારનું બકાલું છે। ડુંગળી સાચવવા માટે ખેડૂતોને જે પ્રકારના ગોડાઉનો જે બનાવવા જોઈએ, જેને આપણે સાદી ભાષામાં મેળો કહીએ અમારે અહીંયા, એ મેળા બનાવવા માટે એને પૂરતા પ્રમાણમાં જો સહાયો આપવામાં આવે તો દર વર્ષે જે ખેડૂતોની હાલત થાય, અમે બગડેલી ડુંગળી એટલી લઈ આવ્યા છે કે ડુંગળી દર વખતે ખેડૂતો જે સ્ટોર કરીને રાખે એમાં 25-30%થી વધારે ડુંગળી છે દર વર્ષે બગડી જતી। એટલે મેળામાં સહાય વધારવામાં આવે અને જે મગફળીની ખરીદી કરવામાં આવે છે, મગફળીમાં ખૂબ ઓછા મણની ખરીદી કરવામાં આવે, પણ એમ ડુંગળીની ચોક્કસ નીતિ બની અને તો જ ડુંગળીના ભાવ સંતુલન રહે।
ખાસ કરી અને આના માટેના વેરહાઉસો જે સરકારે બનાવવા જોઈએ, કારણ કે કોઈ 5 વીઘાનો ખેડૂત હોય તો એ પોતાને ત્યાંનું વેરહાઉસ ના બનાવી શકે, તો સરકારે તાલુકા મથક ઉપર એવા ડુંગળી સ્ટોર કરવા માટેના, જેમ આપણે કોલ્ડ સ્ટોરેજો બનાવ્યા એ રીતે ડુંગળી સ્ટોર કરવા માટેના ખેડૂતોને ન્યૂનતમ ભાડાથી મળી રહે એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. અને આ વર્ષે ખેડૂતોને વધુમાં વધુ જે સહાય મળવા પાત્ર થતી હોય એ સહાય આપવામાં આવે એવી માંગ સાથે ભાઈ લાવો આપણે મામલતદારશ્રીને ડુંગળી આપી દે. અમે સાહેબ બધા વેપારીઓને ડુંગળી આપતા એવા અમારે પ્રેમથી આ ડુંગળીનો બગાડ ના થાય, બરોબર, અને સદુપયોગ થાય. અમે કોઈનું બજેટ ફોરવવા નથી માંગતા, આ અમારું આવેદન પત્ર છે. અને એની સાથે સાથે સાહેબ અમારી લાગણી એ છે કે આ ડુંગળી અમે અત્યારે 3 રૂપિયા કિલો 4 ડુંગળીનો 1 રૂપિયો ભાવ વધારો થાય એટલે દરેક છાપાવાળા પત્રકારો અને જે ટીવી બેઠા બેઠા ડિબેટ કરતા હોય એમ કે ડુંગળીનું બજેટ ખોરવાય. તમે વિચાર કરો આના બધાના બજેટ કેવા ખોરવાઈ જતા. આને 200 મણ 500 મણનું ઉત્પાદન થાય, એ લોકોને 2 કિલો કે 5 કિલો ડુંગળી ખરીદવાની હોય, એમાં બજેટ જો ખોરવાઈ જતું હોય તો ખેડૂતોને હાલત શું થતી? ખેતીને ઉત્પાદનનો કોઈ પણ ભાવ વધે ને એમાં ભાવ વધારા માટે જે મીડિયા કર્મી હોય રાયડો પાડતા હોય, ખરેખર એની ભૂલ છે. અને ખરેખર ગામડામાં આવવું જોઈએ. રાતે ખેડૂતો કેવા હેરાન થાય. ડુંગળીમાં 1 વીઘાનો દવાનો રાઉન્ડ મારવો હોય ને તો 10,000 રૂપિયાની દવા લેવી પડે, અને આવા તો કેટલા રાઉન્ડ વીઘે મારવા પડે નક્કી ના હોય બધું. એટલે ભાઈ વાત લેતા જાઓ તમે બધા, તમે નાના માણસો લેતા જાઓ ડુંગળી લ્યો. અમે પ્રેમથી આપીએ છીએ, હવે અમારે ફેંકી જ દેવાની, એના કરતા માણસના પેટમાં જાય તો સારું ને. તેમનું કહેવું છે કે રાજ્યના લાખો ડુંગળી ઉત્પાદક ખેડૂતો સતત નુકસાનનો સામનો કરી રહ્યા છે. ઉત્પાદન ખર્ચ અને વેચાણનો જે ભાવ છે આ બંને વચ્ચે જે એક મોટો તફાવત છે, એના કારણે ખેડૂતો જે છે ગંભીર આર્થિક સંકટમાં મુકાઈ ગયા છે. ડુંગળીની જે નિકાસ છે એના પર જે પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે, એના કારણે બજારમાં પુરવઠો જે છે વધી ગયો છે, એના કારણે ભાવ જે છે ઘટી ગયા છે. ડુંગળી માટે લઘુત્તમ ટેકાના ભાવની વ્યવસ્થા ન હોવાથી ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય ભાવ નથી મળતા અને બજારમાં સરકારી હસ્તક્ષેપનો અભાવ પણ એક મોટું કારણ છે. અને આવી જ વિવિધ સમસ્યાઓને લઈને આવેદન આપવામાં આવ્યું છે. હવે જોવું એ રહ્યું કે આ જે આવેદન આપવામાં આવ્યું છે એની કેટલી અને ક્યારે અસર થાય છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.